7 8 9 10 पूरा 5,000 रुपया काका 5,000 रुपया लो काका हाँ 5,000 रुपया काका बराबर गणी लेजो तमे पैसा તમે ગણા સાહેબ આવી ગયા હોય ને ना काका गणी लेवा हारा काके अमा हूँ चिठ्ठीना चाकर छुं बराबर मारा हमती पैसा आया मैं तमने आप्या काका તમે ખોટા ન હોય અમે પણ આમાં તો ખોટાના પર સાહેબ કાકા ગણી લેવા વાત તમે તમારી જગ્યા બરાબર છો કાકા પણ ગણી લેવા સારા આવી ગયા સારું કાકા બીજું બોલો તમે કામમાં કેટલા આવ્યું કાકા બધું આ લીકેજ બંધ થઈ ગયો લીકેજ બંધ થઈ ગયો ને આ બધું સાફ સુફ ને બધું કરી નાખે છે हाँ तो કામ તો ચાલુ કરી बस बस तो शांति बताई देજો એટલું કામ બરાબર અને તમે જે સાહેબને વાત કરી ને બહુ સરસ વાત કરી આપણને ગમી સાહેબ બહુ મસ્ત વાત કરી સાહેબ જે કીધી પણ સાહેબ જો આમાં કેવું મજૂર માળા પણ પૂછે છે તમે હિસાબ કરો તો 500 છોકરાના લાખ રૂપિયા લે તો કેટલા રૂપિયા થયા 5 કરોડ રૂપિયા થશે 5 લાખ તમે ખાલી બેંકમાં ખાલી 5 કરોડ મોકલો તો કેટલા તો રૂપિયા 3 લાખ રૂપિયા વ્યાજ આવો 3 લાખ વ્યાજ આવે તો તમારું આ બધું લાઇટ બિલ ખર્ચો બરચો 3 લાખ માં તોય વધે બધું ને તોય વધે તો ગરીબ માણાના રૂપિયા એ ગણતરી બધા કાકા આ મોટા લોકો ને એ રીતના જ હોય અમુક વસ્તુ ગરીબની પરિસ્થિતિ નહીં સમજતા કારણ હું ત્યાં નોકરી કરું મને ખબર ને મારો 25,000 પગાર વધારતા જ નથી બધાને એક પરિસ્થિતિ છે હું આજે જ સાહેબ હું તમને નહીં માનું આજે હું આમાં બેલેન્સ કરવા ગયો ને તો 300 રૂપિયા લઈ લીધા લો પહેલા લઈ લીધા નેટવર્ક આવે કવરેજ આવે નો આવે આ છે તો 300 રૂપિયા લઈ લીધા આપણે દેશની વસ્તી કેટલી છે લગભગ 150 કરોડ જેવી 150 કરોડ 150 કરોડમાં 5 કરોડ 300 રૂપિયા પહેલેથી આ બેલેન્સ કરે તો અરબો રૂપિયા થાય નાખે તો અરબો રૂપિયા થાય તો ત્યાં કોઈ ઈ કહેતું નથી હા ત્યાં કોઈ કમ્પ્લેન કરતું નથી અને અમારા જેવા મજૂર માળા જે કામ કરે ત્યાં ગણતરી હા એટલે આ લોકો શું મજૂર વર્ગ હોય ને એ લોકોને જ હેરાન કરતા હોય એવું છે સાહેબ બોલો સારું કાકા આવું શાંતિથી પતાવી દેજો તમે બરાબર કામ થઈ જાય કાકા હવે આ પાણી તો બંધ થઈ ગયું હવે શું કરવાનું બાકી અહીંયા બસ સફાઈ ના જરાક વાટા બાટા કરી લઉં વાટા બાકી છે ને સફાઈ થઈ જાય હો સાહેબ હા તો આજે એ બધું પતાવી દેજો બરાબર કારણ કે સાહેબને મારે સાંજે જવાબ આપવો પડશે ને તમે ના ના થઈ જાય હો હા ને ચલો કાકા હા નીકળું હું હા જય શ્રી કૃષ્ણ કાકા હા